ભાજપમાં વોટ દઈ ગયો ને આમને તેમને ફાવનો ઢીંગણો ને આ ભાજપ પાર્ટીમાં બચ્ચા પાર્ટી આવી ગઈ જો ચાંદા થાવ તમે જોઈ લો હા લક્ષ્મી તારા આવશે હો ભાઈ પાકું આમ તો સોરી હેલો ગાઈસ હર હર મહાદેવ જય માતાજી વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને સવારમાં આપણે ચાય નાસ્તો કરવા બેસી ગયા છીએ ડુંગળીનું શાક અને ચા એવું બધું છે ચેતન જો ઘડિયાળ મથે તો ગાઈસ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ વધુ શેર કરજો ગાઈસ છે ને હવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે ને જો આપણી આ બજાર છે આ બજાર છે આખી બજાર છે આપણો છેલ્લો ઘર છે એમ કરો આપણે બીજી ઘરમાં રહી છીએ એટલા માટે ચલો કામે જવા દઈએ કટુકતા લગભગ વેઇટ કરતા હોય છે એટલે ચલો તો ગાઈસ સવારમાં જો ઘેટા પડી ગયા છીએ અને વાહ અમારા ગામનો ગેટ અને કટુક કામથી હાલ્યા આવશે હમણાં સુરત દાદાનું આગમન થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ ચલો થોડોક વેઇટ કરી લઈએ અને પછી દાદી બોટાદ 7:30 થવા આવ્યા છે બ્લોગ અપલોડ કરવાનો બાકી છે તો ચલો કરીએ નાખીએ કઈ અમારા ફાટક બંધ હોય એટલે અમારા નાળામાં જ જવું પડે જો કટુકાન સામે ઉતારી દીધા જો રેલગાડી આવો ફર્સ્ટ ક્લાસ ચલીએ ગાઈસ કઈ ઈદ વાતો છે નહીં આપણે રોજ શેઠની ખુરશી ઉપર બેવું પડે ને અહીં જોવો તો ખરા યે 4PM નું બંધ પીડ્યું છે ને જો આમ હીરા માપવા મને આ 4P વાળાને અમાર લીધે છે ને ઊભું રહે આઈ એમ સો સોરી અને એમાં આપણે તો આમાં પડ્યા છીએ એટલે હમણાં થોડુંક આપણું માર્કેટ ઓછું છે એટલે ચલો કાંઈ વાંધો નહીં આપણે આપણું કામ કરીએ હવે નગર પછી તાવડી ટેકો લઈ જઈશું તો ગાઈસ વાગી ગયા છે 12 ને હવે બેહવાનું છે ખાવા તો ચલો ખાઈ લઈએ તો ગાઈસ લોટોની ક્યાં છે દાળ ભાત લેવાને અમે જો તો અગાઉ બેહી ગયા છીએ પણ જો તાલે કે આવું ખાઈ સારું સારું આ ખાંડ બી કહેવાય એ બધું ખાઈ લઈ થોડું પછી થોડે પાછા તો ગાઈસ મારું ટિફિન ખોલ્યો ને એટલે આ ગાલ ગણેશોત ગઈ એટલે છે ને આ લાડવો આવ્યો જો તો એમાં લાડવામાં રાહુલભાઈ ભાગશાળી છે અમે રીપ્યો નીકળ્યો છે જો દેખાડો ભાઈ કેવા ભાગશાળી બોલો આપડા લાડવો ને એને તોડ્યો ને એને નીકળ્યો બોલો ચલો કાંઈ વાંધો નહીં આપણે છે ને ભીંડીનું શાક ને રોટલી કરે છે લક્ષ્મી માતા આપણી બાજુ હા લક્ષ્મી તારા આવશે હો ભાઈ એ પાકું ચલો ખાઈ લેવી તમારી આજુબાજુમાં કોઈ યુટ્યુબમાં બ્લોગ બનાવતું હોય યુટ્યુબમાં શોર્ટ ગમે એવા ચડાવતું હોય કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં તો તમારી આજુબાજુમાં કોઈ ફ્રેન્ડ હોય તો એને થોડો સપોર્ટ કરતા રહેજો અને એક કમેન્ટ કરો શેર કરો લાઈક કરો એટલે થોડો સપોર્ટ એને મળતો રહેશે અને એને એન્ગેજમેન્ટ વધારે વધશે એમ એટલે કે વિડીયો થોડોક હાઈપમાં જશે એમ તો એવું કાંઈ હોય ફ્રેન્ડ હોય ગમે આડોશી પાડોશી હોય તો થોડો સપોર્ટ કરતા રહીજો એટલે હું એવું કાંઈ નથી કહેતો કે મારે ફ્રેન્ડ સપોર્ટ નથી કરતા અને એવું આપણે કાંઈ કહેતા નથી જરૂરી નથી પણ એને થોડીક બઢતી મળે એ માટે આપણે એટલા મોટા ક્રિએટર ને યુટ્યુબર નથી થઈ ગયા આ તો આવડે એટલે એવું કરવી બાકી હમણાં વિડીયો બનાવી છીએ જો કદાચ આગળ આવી જાય તો ઠીક છે તો જરૂર કોકને સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો મારું કહેવાનું એટલું તો ગાઈસ કામ થઈ ગયું પૂરું અને હવે છે ને વળે પાસે આજે એક પાર્સલ છે એને લેતું જ આવવાનું છે વળે પાસે સંજયભાઈનું પાર્સલ છે આજ ચલો લેતા જઈએ આજે એગ્રોમાં જવાનો મોટો ઠેલો છે એમ ક્યાં છે જે હોય હાલો તો ગાઈસ સેલ્ફી છે ને મહેંદીનો કોન મંગાવ્યો છે તો અહીં લેવા આવ્યા જો મહેંદીનો કોન લઈને ભાઈ વહી જઈએ ચલો ગાઈસ કોન આવી ગયો છે જો મહેંદીના કોના ઝાડ છે જો સામે ગણપતિ ઉભા છે ચલો એમનું પાર્સલ લઈ લઈએ પછી જવા દઈએ જોયા સામે મોટું કેવડું મોટું પાર્સલ લઈને ગણપતિ આપણને પાર્સલ મોટું એ દઈ દીધું જો ચલો નવા છે એટલે થોડુંક ઓછું ભાવે છે પણ કાંઈ વાંધો નહીં હાલો તો ગાઈસ ઘરે પહોંચી ગયા હતા ને ઘરે ખાવાનો ટાઈમ થયો છે તો ખાઈ લઈએ જો ખાવામાં છે ભાઈ ભાજી ખીચડી છાશ શ્રીખંડ તો હજી રખડા જો કાશી કેરી ડુંગળી ભાજી આવી છે
તો ખાઈ લઈએ, તમે ટાઈમે ખાઈ લઈએ, બરોબર? ચલો આજે તો ગાઈસ પહેલાં તો અલ્પેશ છે ને હાદી સોડા લઈને આવ્યો, જુઓ અંદર જલજીરા નાખીને આમ તો ફર્સ્ટ ક્લાસ પીવાની મજા આવે હો. લીંબુ સોડા જોઈ લો. તો ગાઈસ ગામમાં છે ને ભાજપ પાર્ટી આવી છે, કારણ કે રવિવારે ચૂંટણી છે. તો હું અલ્પેશ જો જાય છે કેવી પાર્ટી છે, શું છે, કંઈક નાસ્તો પાણી કંઈક સુગાડ ફુગાડ જે કાંઈક કરે આપણે મોજ કરીને એન્જોય કરવાનો છે. જમાવટ ભજીયાની કંઈક જમાવટ થાય તો ઠીક છે, નકર આપણો વ્લોગ તો બનશે. શું કરાશે ભાઈ? કાળું આવે ને હા. ઈ ન આવે. તો ગાઈસ જો નાઈટની વાડીમાં આપણે છે આજ ભાજપની પાર્ટી. વાહ જગુલાલ જો આ ભાજપ પાર્ટીમાં બચ્ચા પાર્ટી આવી ગઈ જો. લાલા કે મીઠું પાણી આવું દાવ ને પેંડા ખાવ તમે. ચૂંટણીમાં મત દો ન દો, પણ આ છે ને આપણે લાડવા ને એવું પેલા ખાઈ લેવાનું, બરોબર? જો અમારે આખી ગેંગ બેઠી થાય ચૂંટણીમાં કઈ કેવા માંગશે તમે? પેલા ખાઈ લો. કાંઈ લફ્ઝ નહીં આવે, પેલા ખાવાનું આવ્યું ને એટલે. ચલો તો ગાય ચૂંટણીમાં તો કાંઈ એવું તમને ખબર જ છે, ભાષણ આપે ને વાયદા કરે ને એવું બધું કરે. અને ભાજપ વાળાની હતી, ભાજપમાં વોટ દેજો ને આમ ને તેમને ફાવણ ઢીંગણું ને આમ. તો બસ અને પેંડા થવાનું એમ ખાઈને આવતા રહ્યા. અમારે ખાવાનું કામ હોય, આપણે ખાવા હાટું જીવી એટલા પેટે. વોટ સમજી વિચારી અને આપો. એક વોટ કિંમતી છે. હા, અપના વોટ કિંમતી વોટ, એવી રીત છે. તો ગાઈસ હવે બહુ મોડું થઈ ગયું છે, વ્લોગની કરીએ એન્ડ. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ચેનલને બેલ આઇકનથી દબી દેજો, તો તમને સૌથી પહેલાં અમારો વિડીયો દેખાય. તો ચલો મળીએ બીજા વ્લોગમાં. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબા ખેર. Thank you for being here. बहुत बहुत धन्यवाद।